દારૂબંધી છે તો દારૂ મળે છે ક્યાંથી? સવાલ દારૂનો કે સત્તાની જવાબદારીનો? ગુજરાતમાં દારૂબંધી છે. કાયદો કહે છે કે દારૂનું વેચાણ, ઉત્પાદન, ગેરકાયદેસર પરિવહન અને કબજો બધું કાયદાની નજરમાં આવે છે. પરંતુ સવાલ એ છે કે જો ગુજરાતમાં દારૂબંધી છે તો પછી અવારનવાર દારૂના જથ્થા પકડાય છે ક્યાંથી? ક્યાંક કારમાંથી દારૂ મળે છે, ક્યાંક મકાનમાંથી, ક્યાંક હાઈવે પરથી અને ક્યારેક તો એવા કિસ્સા સામે આવે છે કે જ્યાં દારૂના કારણે લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે. તો પછી સવાલ માત્ર એટલો નથી કે દારૂ કોણ લાવ્યું, સવાલ એ પણ છે કે દારૂ આટલો સરળતાથી પહોંચે છે કેવી રીતે, અને સૌથી મોટો સવાલ કે જવાબદારી કોની? આજે આપણે કોઈ એક પક્ષની તરફેણ કે વિરોધ કરવા નથી બેઠા. તો ભાજપને નિશાન બનાવવું છે, ન કોંગ્રેસને ને ન આમ આદમી પાર્ટીને. આજે સવાલ છે માત્ર વ્યવસ્થાનો, કારણ કે ચૂંટણી આવે ત્યારે દરેક પક્ષ જનતાને કહે છે કે અમે તમારા માટે કામ કરીશું. પરંતુ જ્યારે કોઈ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂનો મુદ્દો સામે આવે છે ત્યારે ઘણી વખત રાજકીય ચર્ચા શું બને છે? અમારા વિસ્તારમાં નથી, બીજા વિસ્તારમાં જુઓ, અહીં નહીં, ત્યાં વેચાય છે. પહેલા એમના વિસ્તારમાં તપાસ કરો, પહેલા એમની સરકાર શું થતું હતું એ જુઓ. અને આમ એકબીજાના માથે દોષનો પોટલો નાખવાથી રાજનીતિ શરૂ થઈ જાય છે. પણ જનતાનો સવાલ બહુ સરળ છે. દારૂબંધીનો કાયદો આખા ગુજરાતમાં છે કે નહીં? જો છે તો પછી કાયદાનો અમલ પણ આખા ગુજરાતમાં સરખો કેમ ન દેખાવો જોઈએ? વાત કરીએ સત્તાના ગણિત, તો ગુજરાતની 182 સભ્યોની વિધાનસભામાં ભાજપ પાસે હાલમાં સ્પષ્ટપણે બહુમતી છે. 2024ની શરૂઆતના અહેવાલો મુજબ ભાજપ પાસે 162 આસપાસની સંખ્યાબળ સાથે ખૂબ મોટું બહુમતી બળ છે, જ્યારે કોંગ્રેસ પાસે 12 અને આમ આદમી પાર્ટી પાસે 5 ધારાસભ્યો છે. બાકીની બેઠકોમાં અન્ય પક્ષો અને અપક્ષો છે. એટલે રાજ્યના સ્તરે સરકારની મુખ્ય જવાબદારી કોની છે? પરંતુ સ્થાનિક વિસ્તારમાં ચૂંટાયેલા ધારાસભ્ય પણ જનતાના પ્રતિનિધિ છે. એ ભાજપનો હોય, કોંગ્રેસનો હોય કે પછી આપનો અથવા અન્ય કોઈ પક્ષનો, જનતાને તેના પ્રતિનિધિ પાસે સવાલ પૂછવાનો અધિકાર છે. અહીં એક મહત્વની વાત છે, દારૂ પકડવો કે રોકવો માત્ર ધારાસભ્યનું કામ નથી. પોલીસ, પ્રોહિબિશન વિભાગ, સ્થાનિક વહીવટીતંત્ર, સરકારના કાયદાઓની વ્યવસ્થા, આ બધાની ભૂમિકા છે. એટલે કોઈ એક વ્યક્તિને કાયદેસર પુરાવા વગર જવાબદાર ઠેરવું યોગ્ય નથી, પરંતુ જવાબદારીનો સવાલ પૂછવો બિલકુલ યોગ્ય છે. હવે જરા તાજેતરના બનાવ તરફ નજર કરીએ. 20 ઓગસ્ટ 2026ના અહેવાલ મુજબ અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં 597 દારૂની બોટલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. એટલે સવાલ ઉભો થાય છે કે આટલો જથ્થો રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો કેવી રીતે? કોણ લાવ્યું, ક્યાંથી આવ્યું, કોને આપવાનું હતું, અને સૌથી મહત્વનું કે આ નેટવર્ક કેટલા સમયથી ચાલતું હતું? આ જ રીતે જુલાઈમાં સ્ટેટ મોનિટરિંગ સેલ બનાસકાંઠા અને ખેડા જિલ્લાના અલગ અલગ દરોડામાં લાખો રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. કેસ નોંધાયા હતા અને અહેવાલ મુજબ એક જ કાર્યવાહીમાં હજારો બોટલો જપ્ત થઈ હતી. એટલે પ્રશ્ન એક જ છે કે દારૂ પકડાય છે એ સારી વાત છે, પરંતુ દારૂ પહોંચે છે એ વ્યવસ્થા તૂટશે ક્યારે? હવે વાત આવે છે પોલીસની, કારણ કે જનતા જ્યારે ગેરકાયદેસર દારૂ અંગે વાત કરે છે ત્યારે પોલીસની કામગીરી પર પણ સવાલ આવવો સ્વાભાવિક છે. અહીં પણ આપણે સંતુલિત રહેવું પડશે. દરેક પોલીસ કર્મચારીને દોષી ગણવો યોગ્ય નથી. ઘણા કિસ્સામાં પોલીસ કાર્યવાહી કરે છે, જથ્થો પકડે છે, આરોપીઓની ધરપકડ કરે છે અને કેસ પણ નોંધાય છે. પરંતુ જો કોઈ વિસ્તારમાં વારંવાર દારૂ મળે તો જનતાનો સવાલ એ હોઈ શકે છે, આ સપ્લાય ચેન ક્યાંથી ચાલે છે? મુખ્ય સપ્લાયર સુધી તપાસ પહોંચી કે નહીં? માત્ર વાહન ચાલક કે નાનો માણસ પકડાય કે આખું નેટવર્ક બહાર આવ્યું? આ સવાલો વધારે મહત્વના છે. એક કોન્સ્ટેબલની પણ કથિત બુટલેગિંગ કેસમાં ધરપકડ થઈ હોવાનો અહેવાલ સામે આવ્યો હતો. પોલીસ તપાસમાં કારમાંથી દારૂ મળ્યા બાદ વાહનના માલિક સુધી તપાસ પહોંચી હતી. આવો કેસ એક વાત યાદ અપાવે છે કે કાયદો બધાને માટે એક સરખો હોવો જોઈએ. યુનિફોર્મ પહેરેલો હોય કે સામાન્ય નાગરિક, રાજકીય ઓળખ ધરાવતો હોય કે કોઈ સામાન્ય વ્યક્તિ, જો ગુનો સાબિત થાય તો કાર્યવાહી કાયદા પ્રમાણે થવી જોઈએ. અને હવે વાત કરીએ ભાવનગરના ગંભીર બનાવની. તાજેતરના અહેવાલોમાં ઝેર દારૂના કારણે મોત અને હોસ્પિટલમાં દાખલ થયેલા લોકોની વાત સામે આવી છે.
એક અહેવાલ મુજબ 6 અંકોના મોત અને 25 લોકો હોસ્પિટલમાં દાખલ થવાની માહિતી સામે આવી છે. ઘટના મિથેનોલ મિશ્રિત દારૂ હોવાની વાત પણ તપાસમાં સામે આવી રહી છે. આવો બનાવ માત્ર દારૂના કેસમાં નથી, આ તો સીધો માનવ જીવનનો પ્રશ્ન છે અને આવા સમયે રાજકીય દોષારોપણ કરતા પહેલા જનતાને જોઈએ છે તપાસ, જવાબદારી, નેટવર્ક સુધી પહોંચવાની કાર્યવાહી. જો કે ગુજરાત પોલીસે કાલના દિવસમાં કરી દીધી છે. કારણ કે કોઈ પરિવારનો વ્યક્તિ જીવ ગુમાવે અને પછી રાજકીય પક્ષો એકબીજાને કહે તમારા વિસ્તારમાં જુઓ, તે એ જવાબ નથી. જનતાને જવાબ જોઈએ છે. હવે કલ્પના કરો કે એક વિસ્તારમાં દારૂ પકડાય, સ્થાનિક ધારાસભ્ય કહે કે મારા વિસ્તારમાં નથી, બીજા વિસ્તારમાં જુઓ, અને બીજો પક્ષ કહે પહેલા તમારા વિસ્તારમાં તપાસ કરો, જ્યારે ત્રીજો પક્ષ કહે કે સરકાર જવાબદાર છે. સરકાર કહે છે કે પોલીસ કાર્યવાહી કરી રહી છે અને અંતે ચર્ચા ફરી રાજકારણમાં જ અટકી જાય છે. પણ વચ્ચે જનતા ક્યાં ગઈ? જનતાના પ્રશ્નોનું શું? જનતાના સવાલો તો હજુ ત્યાં જ છે. જોડાયેલા રહો DMAT ન્યૂઝ ગુજરાતની વાત જનતાની.